સોયં વિજયતે તરામ શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભુ ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતારી કરુણાવારિધિ ભક્તવત્સલ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આ દાસના અનંત અનંત પ્રણામ હો, તથા અમારા આદિગુરુ અનાદિમુક્તરાજી ઉબાલા ડુબાના શ્રી ચરણોમાં તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2081 વૈશાખ સુદ આઠમને સોમવાર, તારીખ 5/5/2025. આજે શ્રી સ્વામિનારાયણ મંદિર સુરતમાં આવેલા કલાકુંજ મંદિરનો પાટોત્સવ છે અને બીજું સ્વામિનારાયણ મંદિર વડિયા મંદિરનો પાટોત્સવ છે. આવતીકાલે શ્રી હરિજયંતી ઉપવાસ છે. પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ દિવ્ય પ્રેરણાથી નિષ્કુળાનંદ મુનિ રચિત શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા ચાલી રહી છે. એમાં કલ્યાણના ઉપાયો નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજે જે ઉપાયો બતાવ્યા એ સ્વામીએ લખ્યા છે. એમાં મહારાજની મૂર્તિનો મહિમા આવે છે. મૂર્તિના મહિમાની કથા ચાલે છે. એમાં ચરિત્ર ચિંતવનનો મહિમા સ્વામી કહી રહ્યા છે કે મહારાજના ચરિત્રો છે એ આપણે સંભાળવા અને એવી ભગવાનની મૂર્તિ ચરિત્રના માધ્યમથી યાદ કરવાની સ્વામીએ અહીંયા સરસ મજાની આપણને લીલા દર્શન સલીલ ધ્યાન કરાવી રહ્યા છે. આગળ આપણે ગઈકાલે સાંભળ્યું મહારાજ સૂર્યચંદ્રને અજવાળે ક્યારેક બેઠા હોય, જુદી જુદી રીતે મૂર્તિનું ધ્યાન કરવું. ક્યારેક ક્યારેક મહારાજ દીવીને અંજવાળે, ફાનસને અંજવાળે, હાંડીને અંજવાળે બેઠા હોય. શિયાળામાં મહારાજ તાપતા હોય, ઉનાળામાં મહારાજ ઝાડ નીચે છાયામાં બેઠા હોય. ચોમાસામાં ભક્તો છત્રી ધારણ કરીને મહારાજને લાવતા હોય. આવું બધું સમય પ્રમાણેનું ધ્યાન કરાવ્યું. હવે સ્વામી આગળ આપણને ચરિત્ર ધ્યાનમાં આગળ લઈ જાય છે. રંગોત્સવની લીલાનું ધ્યાન કરાવે છે. આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ સાંભળ્યા પછી વાલા ભક્તજન બહેનો રહસ્ય આપણને ઉપસી આવશે કે સ્વામિનારાયણ ભગવાન શા માટે આ ધરતી ઉપર આવ્યા હતા. એ રહસ્ય આપણને સમજાઈ જશે કે શા માટે ભગવાન આ પૃથ્વી પર આવ્યા હતા. કેવળ ને કેવળ અનેક જીવોના ઉદ્ધાર કરવાને માટે, પ્રેમી ભક્તોને સુખ આપવા માટે જ પધાર્યા હતા. એટલે ભગવાને અનેક જીવોના કલ્યાણ માટેના આ બધા ઉપાયો કર્યા છે. કોઈ પણ ઉપાયની અંદર કોઈ આવી જાય તો એનું કલ્યાણ થઈ જાય બસ. એટલે ભગવાને અનેક ચરિત્રોના માધ્યમથી પણ જીવને પોતાની મૂર્તિમાં જોડવા માટે ચરિત્રો કર્યા હતા. તો રંગોત્સવની લીલાનું આપણે ધ્યાન કરીએ. સ્વામીની પંક્તિઓ પહેલાં આપણે ગાન કરી લઈએ. નિષ્કુળાનંદ સ્વામીએ
રંગોત્સવની લીલાની અદ્ભુત પંક્તિઓ લખી છે. વસંત ઋતુએ વસંત વાસંતી રે, ભેર્યા હોય અનુપમયતી રે, રમતા દીઠા હોય સખા સંગે રે, રંગ ભીનો ભર્યાયતી રંગે રે, નાખે પિચકારી વારી ભરી રે, નિજ જન પર હેતે હરી રે, વળી નાખે ગુલાલ લાલ ઘણો રે, સંભારે સમો સોયામણો રે, એવી મૂર્તિ ધારતાયુર રે, બ્રહ્મા મોલે જવાનું જરૂર રે, વળી રંગ ભીનો ભર્યા રંગે રે, જેવા જોયા હતા સખા સંગે રે, વસંત ઋતુએ વસંત વાસંતી રે, ભેર્યા હોય અનુપમયતી રે, વળી નાખે ગુલાલ લાલ ઘણો રે, સંભારે સમો સોયામણો રે. રંગોત્સવનું ધ્યાન કરાયું છે. મહારાજ રંગે રમતા હોય એવી મૂર્તિને ધ્યાનમાં ધારો. એકવાર મહારાજ ગઢપુરમાં રંગે રમતા હતા. મહારાજે તો રંગોત્સવ તો બહુ બધી જગ્યાએ કર્યા છે. સમય પ્રમાણે દર વર્ષના રંગોત્સવ મહારાજે જુદી જુદી જગ્યાએ કર્યા છે. એમાંય વધુમાં વધુ ઉત્સવો કર્યા હોય ને મહારાજે તો ગઢપુરમાં કર્યા છે. જ્યાં રંગોત્સવો મહારાજે ગઢડા ને પછી વડતાલ, બીજે છૂટા છવાયા બધી જગ્યાએ કર્યા હોય, સારંગપુર ને બોટાદ, શાસ્ત્રોમાં બધા રંગોત્સવની લીલાનું વર્ણન આવે છે. એકવાર ગઢપુરમાં મહારાજ રંગે રમતા હતા ત્યારે બધા સંતોએ મહારાજની ઉપર પિચકારી નાખી. એક બાજુ સંતો, એક બાજુ હરિભક્તો, વચ્ચે મહારાજ, ચારે બાજુથી મહારાજની ઉપર પિચકારી જવા દીધી એટલે મહારાજ અકળાઈ ગયા. ઠેકડો મારીને મહારાજ લીમતરુ ઉપર ચડી ગયા. સંતોએ ત્યાં પિચકારી જવા દીધી તો મહારાજ એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર, બીજી ડાળી ઉપરથી ત્રીજી ડાળી ઉપર માંડ્યા મહારાજ લીમતરુની ડાળીઓ ઉપર ફરવા. વાલા ભક્તજન બહેનો, એ લીમતરુને આપણે કાંઈ અમથા માથા નથી ટેકવતા હો, અમથા કાંઈ પગે નથી લાગતા અને પ્રદક્ષિણા નથી ફરતા. એ લીંબતરુ મહાન મુક્ત છે. આપણે તો ભગવાનને છત્રી ઘડીક જ રાખીએ છીએ, ત્યારે લીંબતરુએ તો 29 વર્ષ સુધી અખંડ ભગવાનની ઉપર છત્તર ધારીને શીતળ છાંયો આપ્યો છે. અખંડ મહારાજને છાંયો આપ્યો છે. એટલે મુક્તરાજ લીંબતરુ એમ આપણે કહીએ છીએ. લીમડો કોઈ વૃક્ષના દેહમાં પણ મુક્ત છે, સામાન્ય કોઈ નથી. અક્ષરધામમાંથી કલ્પતરુ પોતે લીમતરુનું રૂપ ધારણ કરી અને દાદા ખાચરના દરબારગઢમાં ભગવાનની સેવામાં આવેલ આ મુક્ત છે. આ બધા સામાન્ય કોઈ નહોતા, બધા મુક્તો સેવામાં આવ્યા હતા. એટલે કહેવાનું, કોઈ પાવનકારી સંત થયા, કોઈ જનહિતકારી સુભક્ત થયા, કોઈ અશ્વ બનીને સેવામાં રહ્યા, કોઈ વૃક્ષ વેલી પ્રભુ કાજ થયા, કોઈ વૃક્ષ વેલી પ્રભુ કાજ થયા, કોઈ અશ્વ બનીને સેવામાં રહ્યા તો કોઈ વૃક્ષ બન્યા, કોઈ માણકી રૂપે ભગવાનની સેવામાં આવ્યા. એકવાર મહારાજ માણકીય અસવાર થઈ
અને મહારાજ બિરાજમાન હતા. અને સુરા ખાચરે ત્યારે સુરા ખાચરને મહારાજે કીધું, હાલો કોણ આગળ ચાલે, કોણ આગળ થઈ જાય? ત્યારે સુરા બાપુ કે મહારાજ એ તો તમે જ થઈ જાઓ ને, અમે થોડા થઈ શકીએ, તમારી હારે અમે થોડા આવી શકીએ. અમે સામાન્ય માણસો સાથે હરીફાઈ કરીએ તો જાણે અમે આગળ થઈ જાય, પણ બાકી તમારી સાથે હરીફાઈ ન કરાય, તમે જ આગળ હો. ઘણી વાર જોયું અમે મહારાજ. ત્યારે મહારાજ બોલ્યા હતા, હો મહારાજ કે સુરા બાપુ અમારી માણકી તો ગરુડનો અવતાર છે. સુરા ખાચર કે મહારાજ ગરુડનો અવતાર? ગરુડ હોય એને તો પાંખો હોય, માણકીને ક્યાં પાંખું છે? ત્યારે મહારાજે માણકીની સામે જરા આમ કરીને આમ જ્યાં જોયું ત્યાં તો માણકીએ જોરદાર પાંખો ફફડાવી. સુરા ખાચરે મોટી મોટી પાંખો જોઈ. આમ માણકી છે અને આમ સુરા બાપુએ પાંખો જોઈ હો. એટલે કીધું, પ્રભુ ધણીના ધણી કોઈ નહીં. તમે તો બધું કરી શકો, માણકીને પાંખો આપી દીધી તમે તો. મહારાજ કે આ તો ગરુડ છે. સુરા ખાચર કે મહારાજ ગરુડ છે, આજે જ અમે પાંખો જોયો મહારાજ, કોઈ દી નહોતી જોઈ. સુરા ખાચરને એકને આવા દર્શન કરાવ્યા. પછી તો સુરા બાપુએ બધા સંતોને હરિભક્તોને બધાને વાત કરી કે સાંભળો, મહારાજની માણકી છે ને એને પાંખો છે હો. માણકીને પાંખો છે. કે કોને કીધું? કે મેં જોઈ. કે હોતી હશે, બધા કે એમ થોડું અમે માનની પાંખો હોય કોઈ દી માણકીને. ત્યારે કે મેં મારી નજર જોઈ, હું નહોતો માનતો, મને મહારાજે આવા દર્શન કરાવ્યા. બધા કે હે માણકીને પાંખો છે? મહારાજ કહે છે. પણ મહારાજને બધાએ કીધું, મહારાજ માણકીને પાંખો છે એવું સુરા બાપુ કહે છે, તો અમને મહારાજ દર્શન કરાવો ને. મહારાજ કે અત્યારે થોડું એમ દેખાય. એમ કરીને મહારાજે એ વાત ટાળી નાખી. એમાં એક દિવસ ઘોડશાળા બધા સભા કરીને બેઠા હતા દરબારગઢમાં, અને ઘોડશાળમાં માણકી બાંધેલી અને મહારાજ સભામાં બેઠેલા. સભા ચાલુ, એકદમ નીરવ શાંતિ. ટાચણી પડે તો અવાજ આવે એટલી શાંત સભા ભરાઈને બેઠી હતી. અને અચાનક જોરદાર પાંખો ફફડવાનો અવાજ આવ્યો. પાંખો ફડફડ ફડફડ થાય એવો અવાજ આવ્યો. બધા ચારે બાજુ આમ જોવા માંડ્યા કે આ શાનો અવાજ આવ્યો. ત્યારે મહારાજ કે એ તો અમારો ગરુડ પાંખો ફફડાવે છે. બધા કે મહારાજ ક્યાં છે ગરુડ? મહારાજ કે જાઓ ઘોડશાળમાં જોઈ આવો તો છે કે નહીં. અને સભામાંથી ઊભા થઈને બધાએ જેવા ઘોડશાળામાં જોવા ગયા ને ત્યાં તો માણકીની જગ્યાએ મૂર્તિમાન ગરુડજી હતા અને પાંખો ફફડાવતા હતા. આવા દર્શન થયા. આવી રીતે મહારાજે અવારનવાર દર્શન કરાવેલા છે. માણકી ગરુડજી છે, ગરુડનો અવતાર કહેવાય. આ તો પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પધારે ને ત્યારે બધો જ રસાલો અક્ષરધામમાંથી લઈને ભગવાન પૃથ્વી પર પધારતા હોય છે. બધાને ભગવાન પૃથ્વી પર સાથે લઈને આવ્યા હતા. એટલે મહારાજ લીંબતરુની ડાળો ઉપર ફરવા લઈ ગયા. એ લીંબતરુ પણ મહામુક્ત છે, માણકી પણ મુક્ત છે, સંતો મુક્ત રૂપે છે, હરિભક્તો છે, સ્ત્રી ભક્તો છે. સત્સંગની અંદર મહારાજની સાથે જે આવ્યા એને ભગવાને જુદા જુદા સ્થાનમાં જન્મ આપ્યો અને પોતાના સાનિધ્યમાં લીધા. મહારાજ રંગોત્સવમાં એક પછી એક ડાળો ઉપર ફરવા લાગ્યા. પછી ગોપાળાનંદ સ્વામીએ કીધું, મહારાજને સંતો આ મૂંઝવી ન દેવાય. આપણે આટલા બધા એકારે મહારાજ ઉપર પિચકારી જવા દઈએ, મહારાજને આમ અકળામણ થઈ જાય, એટલે એમ ન કરો. એટલે રંગ ઉડાડવાનો પછી બંધ કર્યો.
પછી નિત્યાનંદ સ્વામી કે હાલો મહારાજ હું તમને નીચે ઉતારું. નીચેની ડાળે મહારાજ આવ્યા ત્યારે નિત્યાનંદ સ્વામીએ કીધું, મહારાજ આપણા વદાડ પ્રમાણે આપણે રંગોત્સવ શરૂ થયો એ પહેલાં આપણે નક્કી કર્યું હતું ને, હારે એને ક્યાંક દેવાનું, તો જે દોડીને ઉપર ચડી જાય એ હાર્યા જ કહેવાય ને મહારાજ. મહારાજ કે હા, આમ તો અમે સંતો ભક્તોની પાસે હાર્યા જ છીએ, અમે સંતો ભક્તોને જીત કરાવીએ, નહીંતર ભગવાન થોડા હારે કોઈ દી, ભગવાન થોડા અકળાઈ જાય. પણ ભગવાન હંમેશા સંતો ભક્તોને જીત કરાવતા હોય છે કે હારે એને ક્યાંક દેવાનું, મહારાજ ક્યાંક આપો. મહારાજે સોનાના કડા હતા ને, કીધું આ કાઢી લ્યો. નિત્યાનંદ સ્વામીએ બંને હાથમાંથી કાઢી લીધા. અત્યારે ગઢપુરમાં પ્રદક્ષિણામાં બિરાજતા ઘનશ્યામ મહારાજની ઉપર પ્રસાદીનો કબાટ છે ને, એમાં એ કડાના દર્શન થાય છે. તમે દર્શન કર્યા હોય તો, કદાચ ન કર્યા હોય તો હવે જ્યારે ગઢપુર જાઓ ત્યારે ધ્યાન દઈને દર્શન કરજો. એ રંગોત્સવ સમયે નિત્યાનંદ સ્વામીએ કાઢેલા કડા. આ રંગોત્સવની લીલા આપણે કડાને આમ નિરખીને દર્શન કરતા હોઈએ ને, ત્યારે આપણે કડા સામું જોતા હોઈએ ને, ત્યારે આપણે રંગોત્સવની લીલાને યાદ કરવાની બસ. પછી તો બ્રહ્મચારીએ કીધું, મહારાજ હાલો મારે ખંભે બેસી જાઓ. બ્રહ્મચારી આમ ડાળ નીચી હતી ને એની બાજુ ઊભા રહી ગયા. મહારાજ મૂળજી બ્રહ્મચારીને ખંભે બેસી ગયા અને બ્રહ્મચારી મહારાજે નીચે ઉતાર્યા. આવી મહારાજે રંગોત્સવની લીલા ગઢપુરમાં કરેલી હો. આમ તો જ્યારે જ્યારે ઉત્સવ સમય આવે ને ત્યારે આપણે જે દિવસ ઉત્સવનો હોય ને ત્યારે આવું ધ્યાન કરવાનું. દરરોજ તો કરવાનું જ, પણ સમયે સમયે જે દિવસનો ઉત્સવ હોય એ દિવસની લીલાને આપણે હંમેશા સંભાળવી. આડે દિવસે દરરોજ તો આપણે બધી લીલાઓ આપણે ગમે તે સંભાળી શકીએ, પણ રંગોત્સવ હોય, જલઝીણી ઉત્સવ હોય, જન્માષ્ટમી હોય, રામનવમી હોય, શરદ પૂર્ણિમા, આવા બધા ઉત્સવો 12 મહિનાના છે જ ને. એ સમયનું ધ્યાન ત્યારે સમય પ્રમાણે કરવું. આમ નિષ્કુળાનંદ સ્વામી આપણને આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં ચરિત્રનું ધ્યાન કરાવે છે કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું છે. એમાં ચરિત્ર ધ્યાન કરવું, ચરિત્રના માધ્યમથી મહારાજની મૂર્તિમાં મનને જોડી દેવું. એન કેન પ્રકારે સારમાં સાર તો ભગવાનની મૂર્તિ જ છે. બધો જ સાર કાઢીએ ને સર્વશાસ્ત્રનો સાર ભગવાનની મૂર્તિ. બસ મન ભગવાનમાં રહે એ જ મેન છે. આવી મૂર્તિને સ્વામી કે સંભાળવી. તમે વિચાર કરો, આમાં ક્યાંય ભગવાનના ચરિત્રોમાં કે ક્યાંય છેડો આવે છે? એકની એક લીલા ક્યાંય આવે છે? એક પછી એક સ્વામી નિત્ય નવીઓ. મહારાજે તો ખૂબ લીલાઓ કરી છે. નિત્ય નવી મહારાજ લીલા કરતા. આપણે આરતીમાં પણ મહારાજની લીલા વિશે મુક્તાનંદ સ્વામીએ ગાયું છે ને, નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી. આજ લીલા કરી હોય એવી ને એવી આજ કાલ ન હોય, વળી બીજી કરે. આખો દિવસમાં તો કેટલી લીલા મહારાજની થતી છે. બધી તો લખાણી પણ નથી હો. પળે લીલાઓ થાય, કેટલીક લખી શકાય. આખો પૃથ્વી જેવડો કાગળ ને કલ્પતરુની કલમ બનાવવામાં આવે. સાક્ષાત શેષ નારાયણ સરસ્વતીજી લખવા માટે બેસી જાય તો પણ પાર ન પામી શકાય ભગવાનની લીલાનો. એટલી ભગવાનની લીલાઓ છે. આ તો આપણે ગ્રંથોના માધ્યમથી છે, પણ તોય સ્વામી વારે વારે એમાં લખે છે કે મેં તો એક દીની લીલાય નથી લખી. લ્યો 49 વર્ષ આ પૃથ્વી પર મહારાજ રહ્યા, એમાંની મેં તો એક દીની લીલાય નથી લખી. કે એટલી લીલાઓ મહારાજની છે. તો કેટલી લીલાઓ હોય મહારાજની, તો આપણે ક્યાંથી પાર પામી શકીએ? એટલે સ્વામી કે આખી જિંદગી સુધી ગાયા કરીએ ને તોય એકની એક લીલા ન આવે, પૂરી ન થાય. એટલી તો મહારાજની લીલાઓ છે. સંભાળ્યા કરો, બીજું સંભાળ્યા જેવું જ ન રહે. જો આ આપણને ગમી જાય, આપણું મન છે એ ઢાળે ચડી જાય ને, તો પછી બીજું સંભાળવા જેવું જ ન રહે.
ભગવાનની લીલા, ભગવાનની મૂર્તિમાં ઓતપ્રોત રહેવાય. પણ આ પણ એક ટેવ પાડવી પડે ને મનારે, નક્કી કરવું પડે. સ્વામી કે એહ મૂર્તિને ધારતા ઉર બ્રહ્મમોલે જવાનું જરૂર. અક્ષરધામને બ્રહ્મમોલ પણ કહેવામાં આવે છે. આ મૂર્તિને ધારતા અક્ષરધામે જવાય જરૂર. અક્ષરધામમાં જવા માટેની સીડી બતાવી દીધી. આપણે ક્યાંક ઉપર ચડવું હોય તો આપણે આમ ચારે બાજુ જોતા હોય, કઈ બાજુ દાદર હશે, ક્યાંથી ચડાતું હશે. આ ફ્લેટ બહુ મોટા મોટા, અત્યારે તો ફ્લેટમાં બધાય બહુ રહેવા વૈયા જાય હો. નીચે મકાન હોય ને તો ઘણા બહેનો કહેતા હોય નીચેનું મકાન કરતાં ફ્લેટનું મકાન અમને વધારે પસંદ. પૂછીએ કેમ? એક જ દરવાજો બંધ કરી દઈને બધું બંધ, અને ઓલું નીચે રહેતા હોય તો ફળિયું, ચારે બાજુ ગેલેરી, બધું જ સાફ સફાઈ રાખવું પડે, અને બધુંય રસથી ભરાઈ જાય. એમ રોજ રોજ સાફ કરીએ તોય સારું ન રહે. ઓલું એક દરવાજો બંધ કરી દે એટલે અંદર તો બધું બારી બારણા બંધ રાખે એટલે બધું સારું જ રહે. અને એક દરવાજો બંધ કરે, એક તાળું મારે એટલે આખું ઘર બંધ. ઓલું કેટલા દરવાજા બંધ કરવા પડે. વળી 2 માળનું મકાન હોય તો ઉપર ને નીચે ને બધું. કહેવાનું એ બહુ મોટો ફ્લેટ હોય તો આમ દાદર ગોતવો પડે ને તો ઉપર જવાય ને, કાં લીપ ગોતવી પડે. એમ અક્ષરધામમાં જવા માટેની સીડી ગોતવી ન પડે ને, એટલે સ્વામી આપણને બતાવી દીધી. જાવું છે અક્ષરધામમાં? હા, તો ભગવાનના ચરિત્રનું ધ્યાન કરો, ભગવાનની મૂર્તિને સંભાળો. બસ સારમાં સાર ભગવાનની મૂર્તિ છે, મંડો સંભાળવા. એટલે અક્ષરધામે જાશો જરૂર. એહ મૂર્તિને ધારતા, એહ મૂર્તિને ધારતા ઉર બ્રહ્મ મોલે જવાનું જરૂર. સ્વામી ચેલેન્જ ફેંકીને કહે છે જરૂર. ઢીલા પોસું નથી કીધું, જવાય જવાય નક્કી નહીં, એમ નહીં, જરૂર જવાશે. નક્કી થઈ ગયું. લ્યો વળી રંગભીનો જોયા, રંગ ભર્યા જેવા જોયા તા સખા સંગ. જેવા સખા સાથે મહારાજને જોયા તા એવા રંગભીનો રંગ ભર્યા. સ્વામી કે જેવા જોયા છે ને એવા જ લખું છું. મહારાજને મેં જેવા રંગે રમતા સખા સાથે જોયા તા એવા જ હું આ ગ્રંથમાં લખું છું. એમાં એક તલ માત્રનો ફેર નથી હો. આખા ભગવાન રંગથી રસબસ થઈ ગયા હોય એ મહારાજના ધ્યાન આપણે સાથે સાથે કરજો. સ્વામી ધ્યાન કરાવે છે. મહારાજના વસ્ત્રો લાલ ગુલાબી થઈ ગયા હોય રંગથી રસબસ. એમના મહારાજ નિતરતા વસ્ત્રે માણકીય અસવાર થઈને વાલમજી સ્નાન કરવા માટે જાય. નદી, તળાવ, ઉન્મદ ગંગા, ગોમતીજી, પછી જુદા જુદા સ્થાને જ્યાં જ્યાં મહારાજ રંગોત્સવ મહારાજ કરતા હોય ત્યાં ત્યાંના સ્થાનોમાં જળાશયમાં મહારાજ સ્નાન કરવા માટે જાય. તો એ સ્નાન કરતી મૂર્તિને પણ આપણે સંભાળવી. નાતા નદી નદને તળાવે રે કુંડ, કુવાને સાગર વાવે રે. તે તો થયા સરવે તીરથ રે, જેમાં નાયા શ્રી હરિ સમરથ રે. એવી મૂર્તિ મળી છે જેને રે કાંઈ બીક ન રાખવી એને રે. કરી લીધું છે સર્વે કામ રે, તન છૂટે જાશે નિજ ધામ રે. તન છૂટે જાશે નિજ ધામ રે. નદી, તળાવ, સરોવરમાં મહારાજ સ્નાન કરતા હોય, એ મૂર્તિને હૃદયમાં ધારી હોય તો સ્વામી કહે છે કે એણે પછી કોઈની બીક રાખવી નહીં. કોની બીક નહીં? કાળની, કર્મની, માયાની. કોઈની બીક ન રાખવી. કોઈનો એની ઉપર ભાર નથી. જેણે ભગવાનની આવી મૂર્તિને હૈયામાં ધારી એને કોઈ હાથ અડાડી ન શકે. કાળ કર્મને માયાનો હાથ અડાડી શકે તો બીજા તો આપણી નજીક આવી જ ક્યાંથી શકે.
જ્યારે એનું શરીર છૂટશે સ્વામી કે ત્યારે નિશ્ચય ભગવાનના ધામમાં જશે. લ્યો, માટે મહારાજની આવી સ્નાન કરતી મૂર્તિના દર્શન કરવા. મહારાજ નદી એક એક સ્થાનોમાં મહારાજે સ્નાન કરીને નદી, સરોવર, તળાવો, વાવ, કૂવાઓ બધું પ્રસાદીનું બહુ કર્યું છે. સંપ્રદાયની અંદર આપણે તીર્થયાત્રામાં ગમે ત્યાં જઈએ, કંઈક ને કંઈક જળાશયો સ્નાનાદિક કરીને મહારાજે પાવન કર્યા હોય, તીર્થ બનાવી દીધા હોય. તો વાલા ભક્તજન બહેનો, આપણે તીર્થમાં જઈએ ને ત્યારે નદીમાં સ્નાન કરી લેવું. ગયા હોઈએ તો તનને પવિત્ર કરી નાખવું. ઘણાને એમ થાય હજી તો હમણાં આપણે આવ્યા હતા તે સ્નાન કર્યું હતું, હમણાં ગઢડા આવ્યા હતા ને ગેલામાં સ્નાન કર્યું હતું. બહુ કાંઈ ઝાઝા મહિના નથી થયા, હજી 5 મહિના પહેલાં આવ્યા હતા ત્યારે સ્નાન કર્યું હતું. વળી પાછો યોગ આવ્યો એટલે આવવાનું છું, તો વળી હવે પાછો હું સ્નાન કરવું? આવો વિચાર આવે ને વાલા ભક્તજન બહેનો કે હમણાં આવ્યા હતા ને સ્નાન કર્યું હતું ને ફરી વાર શું કરવું? આવો વિચાર આવે ને ત્યારે એટલું સંભાળવાનું કે આપણે જમ્યા ક્યારે? આપણે જમ્યા ક્યારે? સવારે. તોય બપોર થાય ત્યારે આપણે એમ કહીએ છીએ હજી સવારે જમ્યા હતા નટાણ હું વળી બપોરે પાછું જમવું હતું. બપોરે તોય નથી જમી લેતા. બપોરે જમીએ છીએ તોય પાછું સાંજે જમીએ છીએ. 3 વાર જમીએ. ઘણાને તો 3 વાર કરતાંય વધુ થઈ જતું હોય છે. નાસ્તા પાણી રોંઢો બધું જુદું હોય. ચા પાણી પીવા, શરબત પાણી પીવા, ક્યાંક મહેમાન ગતિ માણવા જાય, આવું બધું થોડું થોડું એ તો જુદું. રૂટિનનું 3 ટાઈમનું તો ફિક્સ, અને બીજું ઉપરિયામણ કહેવાય. આવું યાદ કરવાનું. ગેલામાં નાવાનું મળે તો નાહી લેવું. ત્યારે એમ ન વિચારવું કે હજી તો થોડા દી પહેલાં આવ્યા ત્યારે નાહ્યા હતા, અત્યારે કાંઈ નાવું નથી. કંટાળો ન લાવવો હો નાવામાં. ખાવામાં કોઈ દી કંટાળો આવ્યો? જમવા બેઠા ત્યારે એમ કીધું કાંઈ જમવું નથી, કંટાળો આવે છે? કોઈ દી આવ્યો કંટાળો? તો નાવામાં પણ, તીર્થમાં સ્નાન કરવામાં પણ કંટાળો ન રાખવો. 5-10 મિનિટમાં નવાઈ જાય, કંઈ વારે ન લાગે. કાંઈ સમય ગમે એટલી આમ અતિ ઉતાવળ હોય ત્યારે વાત જુદી છે, પણ થોડો ઘણો સમયમાં તો ઘડીકમાં સ્નાન થઈ જાય છે, કંઈ બહુ વાર ન લાગે. એવા પવિત્ર સ્થાનોમાં આપણે સ્નાન કરી લઈએ. એવા પવિત્ર સ્થાનોમાં સ્નાન કરવાથી તન પવિત્ર થાય. કહેવાય છે કે તીર્થોમાં આપણે જઈએ, મંદિરમાં દર્શન કરીએ તો દર્શન કરવાથી મનથી થયેલા તમામ પાપ બળી જાય છે. મનથી થયેલા તમામ પાપ બળે, અને તીર્થોમાં સ્નાન કરવાથી તનથી થયેલા પાપ બળી જાય છે. જો માટે સ્નાન કરવાનો આગ્રહ રાખો. ઘણા તો ઘેલા નદીમાંથી બોટલ જ ભરીને વહી આવે કે પાણી આમ ચડાવવું હોય ચડાવે, નહીંતર બોટલ ભરી લે, પછી રોજ ટીપું ટીપું પાણી નાખીને સ્નાન કરે. લ્યો, રોજ કોઈ દી આપણે એક એક કોળીઓ જમીએ છીએ? ભરપૂર નથી જમી લેતા. એમ જ મળ્યું હોય ત્યારે સ્નાન કરી લેવું. અને તીર્થોમાં દર્શન પણ એવા કરવા. મહારાજે એક સ્થાનોમાં, ગઢપુરમાં એક સ્થાનોને મહારાજે પાવન કરેલ છે. લક્ષ્મીવાડીએ જવું, ખાલી મંદિરે દર્શન કરી અને વયું ન જવું. ઘણાને પૂછીએ લક્ષ્મીવાડીએ દર્શન કર્યા? ઘણાને ન ખબર હોય એ ક્યાં આવી લક્ષ્મીવાડી. અને ઘણા એકાદી વાર કર્યા હોય, પછી કેટલા વરહ વહી ગયા હોય તો કર્યા ન હોય. કે ગઢડા જાઓ એમ તો વારે વારે અમે ગામડે જઈએ ત્યારે જાતા હોય, પણ લક્ષ્મીવાડીએ ન જાય. જાવું હો, કાંઈ બહુ વાર ન લાગે. અને ગાડી હોય, વાહનનો હવે જમાનો છે, કાંઈ વાર લાગે? આમથી આમ જરાક દર્શન કરીને નીકળી જાય. લક્ષ્મીવાડીએ દર્શન કરવાથી જગન્નાથપુરીએ જવાનું ફળ મળે છે. આ ગ્રંથમાં હજી ગઢપુરનો, વડતાલનો બધો મહિમા આગળ આવવાનો છે, ત્યારે આપણે વિશેષ સાંભળીશું. વળી સ્વામી
આગળ વર્ણન કરે છે કે મહારાજ ઘોડા ઉપર બેસતા ને ત્યારે ઘોડા ઉપર મહારાજ બેઠા હોય ત્યારે ભગુજી મહારાજના ઉપર છત્ર રાખે હો, છત્ર રાખતા હોય. આજુબાજુમાં બધા ભક્તો ભગવાનની છડી પોકારતા પોકારતા જતા હોય. આવી મૂર્તિને સ્વામી કે ધ્યાનમાં ધારો, આવી મૂર્તિને ધ્યાનમાં ધારો, એવું આપણને સ્વામી ધ્યાન કરાવે છે હો. સ્વામી આપણને સીધે સીધું ધ્યાન કરાવે છે. આપણે બહુ દાખલો ન પડે, નહીંતર આપણે સંભાળવું હોય ને તો આપણે યાદ કરવું પડે કે હવે કયું ચરિત્ર સંભાળવું. તો સ્વામી બેઠા આપણને ભગવાનના ચરિત્રો એણે જે જોયા છે એ સંભાળાવે છે. વળી સંભાળવા સખા સાથે રે ચડ્યા ઘણા મૂલા ઘોડા માથે રે. મહારાજ માણકી અસવાર હોય રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે, છબી જોઈ કોટિક કંદર પલાજે રે. કીર્તનોમાં વર્ણન આવે. આવું ધ્યાન કરતું જવું. વળી સ્વામી આગળ લખે ધરી ઢાલય લોકી કયસી રે, છડી લાકડીને વળી બંશી રે. મહારાજ ઢાલ પણ ધારતા હતા હો. ક્યારે ધારે? અમાસ હોય ને ત્યારે ભગવાનને ઢાલ ને તલવાર, ઢાલ ને અસી, અસી એટલે તલવારને અસી કહેવાય, ને ઢાલ આમ ગોળ હોય ને. તમે ઢાલ તલવારના દર્શન કરેલા ને? અમાસના દર્શન ગોપ મુંગટ હોય, ઢાલ તલવાર હોય, વાદળી વાઘા હોય, આ રીતે અમાસના દર્શન હોય. શા માટે ભગવાન ઢાલ ધારે છે? તો ભગવાન ભક્તની રક્ષા કરવા માટે ભગવાન ઢાલ તલવાર હાથમાં ધારે છે. એવી મૂર્તિ સંભાળવી. ભક્તમાં અંત શત્રુઓને આપણે ભગવાનને ઢાલ તલવાર ધારેલા દર્શન કરીએ ને ત્યારે એવી પ્રાર્થના કરવાની દર્શન કરતાં કરતાં કે હે મહારાજ, આપે હથિયાર નહીં ધારણ કરવા આવું અસ્વસ્થામાં એ શાપ આપેલો, એટલે મહારાજ તમે કોઈ દી હથિયાર ધારણ કર્યા નથી, કોઈને તલવાર લઈને કોઈને માર્યા નથી, પણ હવમાં રહેલી આસુરી વૃત્તિઓને તમે ટાળીને ભગવત ભક્ત બનાવ્યા છે. તો એ તમે અમાસને દી ઢાલ તલવાર ધારણ કરો છો તો હે મહારાજ અમારા અંતઃશત્રુઓને મારવા માટે ધારણ કરો છો. આ લોકમાં આવીને તમે કોઈને તલવારથી માર્યા નથી, પણ તાર્યા જ છે બધાને. તો આપણે એવી પ્રાર્થના કરવાની, અંતઃશત્રુઓ છે ને એને મહારાજ આ તલવારથી એક એકના કટકા કરી નાખજો મહારાજ. એટલે આવી રીતે ભગવાનની મૂર્તિને સંભાળી અને પ્રાર્થના કરવાની આપણે. સ્વામી કહે છે દરી ઢાલ અલૌકિક અસી, છડી ક્યારેક લાકડી ક્યારેક બંશી. મહારાજ કાળુભાર નદીને કિનારે કરિયાણા ગામમાં મહારાજે વાસળી બંશી નહોતી વગાડી? વાલે વજાડી છે વાસળી રે, માવે વજાડી છે મોરલી રે, કાલિંદીને તીર. ધેનું તૃણ ભૂલી ગઈ રે, વાછરું ભૂલ્યા ખીર હો બેની. વાલે વજાડી છે વાસળી રે, માવે વજાડી છે મોરલી રે, કાલિંદીને તીર. મહારાજે ત્યારે કાળુભાર નદી કરિયાણામાં છે ત્યાં મહારાજે વાસળી વગાડી હતી. સ્વામી કે એ અમે દર્શન કરેલા છે એટલે અહીંયા લખું છું. ક્યારેક ભગવાનના એ સ્વરૂપનું કરિયાણાની લીલાને યાદ કરો. ક્યારેક ભગવાન લાકડી તો મહારાજ ઘણીવાર ધારણ કરતા, છડી મહારાજને છડી પણ ઘણીવાર હાથમાં હોય, એવું ધ્યાન કરો. વળી સ્વામી આગળ લખે ખેલે સાંગ્ય કમાન ને તીર રે, બાંધ્યો કટાર તે મહાવીરે રે. ખેલે સાંગ્ય કમાન ને તીર રે, બાંધ્યો કટાર તે મહાવીરે રે.
આમાં એક ચરિત્રના માધ્યમથી આપણે સાંભળીએ. મહારાજ ક્યારેક ધનુષ્ય બાણ, સાંગ કમાન તીર, ધનુષ્ય બાણ મહારાજ ધારણ કરેલા છે. મહારાજે બાંધ્યો કટાર તે મહાવીરે રે. સ્વામી કે અમે દર્શન કર્યા છે. તો એ ચરિત્ર આપણા શાસ્ત્રોની અંદર લખાણું છે કે મહારાજ એકવાર પંચાળા પધાર્યા હતા. મહારાજે પંચાળામાં મહારાજ બિરાજતા હતા ત્યારે નરવરકોટ નામનું ગામ છે. ત્યાંના ઘણા રામ ઉપાસી ભક્તો હતા. એ રામાયણ દરરોજ વાંચે, દરરોજ રામાયણનું શાસ્ત્ર વાંચે. એક જણ વાંચે ભૂદેવ, બધા સાંભળે. કથા પૂરી થાય પછી બધા બેઠા બેઠા વિચાર કરે કે રામાયણની અંદર આવે ને કે કેટલાય રીસો અને વાંદરોએ ભગવાનની સેવા કરી, ભગવાનના કામમાં આવી ગયા, ભગવાને કેટલા મદદરૂપ થયા અને ભગવાન એની પર કેટલા રાજી થયા, એણે ભગવાનને રાજી કરી લીધા. અરે પ્રગટ ભગવાન આ પૃથ્વી પર હતા ત્યારે રીસો અને વાંદરોએ કેટલો લાભ લીધો, આવી બધા ચર્ચા કરે. અરે રે આપણે પૃથ્વી પર આવ્યા ને આપણને પ્રગટ ભગવાનનો યોગ ન થયો. એને ભગવાન મળ્યા હતા ને આપણને તો કાંઈ ભગવાન પ્રગટ ભગવાન ન મળ્યા. આપણે આમ વાંચીએ મૂર્તિ રૂપે ભગવાન સાક્ષાત છે, પણ બોલતા ચાલતા એને મળ્યા હતા, એની યારે વાતો કરતા હતા. આમ બધા વિચાર કરે, આમ વાતો કરી અને બધા ઘેર ગયા. ઘેરે ગયા ને ત્યાં જેને જેને ઘેરે નાના નાના બાળકો હતા, કોઈને ઘેરે જેને ઘેરે 6 મહિનાના 8 મહિનાના એવા નાના બાળકો ઘોડિયામાં સૂતા હોય ને એવા નાના બાળકો બોલ્યા, એ પંચાળા જાઓ, પ્રગટ ભગવાન પંચાળામાં હાલમાં બિરાજે છે, તમારે દર્શન કરવા હોય તો પંચાળા જાઓ, ત્યાં પ્રગટ ભગવાન બિરાજે છે. આવી બાળકો ઘોડિયામાં સૂતા હોય એ નાના નાના બાળકોમાં રહીને ભગવાને જાણ કરી કે આ મુમુક્ષુ જીવોને અમારા દર્શન કરવા છે. તો ભગવાને આ લીલા કરી હતી. એટલે સૌ પાછા ભક્તો કથા સાંભળવા ભેગા થયા. એટલે હવે વાત કરી કે અમારે ત્યાં 6 મહિનાનું બાળક ઘોડિયામાં સૂતું સૂતું આમ બોલ્યું, એટલે કે અમારે ત્યાંય નાનું બાળક છે, અમારે ત્યાં પણ આમ બોલ્યું. જેને જેને ઘેરે નાના બાળકો હતા ને એ બધાએ એમ કીધું અમારે ત્યાં બાળક પણ આમ જ એ જ શબ્દ કીધો, એક જ શબ્દ બધાને ત્યાં એક હરખા મળી ગયા. એટલે બધાને એમ થયું કે આ આકાશવાણી જેવું જ કહેવાય, ભગવાનની ઈચ્છાથી બાળકો બોલ્યા હોય, નહીંતર કાંઈ આવા નાના ઘોડિયામાં સૂતેલા બાળકો થોડા બોલે. આ ભગવાનની કૃપા થઈ આપણી ઉપર. આપણે દરરોજ વિચાર કરતા હતા પ્રગટ ભગવાન આપણને ન મળ્યા, આપણે મળવું હતું ભગવાનને. આપણને ભગવાન પ્રગટ પૃથ્વી પર વિચરતા હોય ને મળે તો કેવું સારું. તો ભગવાને કૃપા કરી છે. હાલો હાલો બીજો વિચાર કર્યા વગર પંચાળા જઈએ. સોરઠમાં આવેલું પંચાળા ગોતતા ગોતતા ગયા. અને જુઓ સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, બધા ભગવાન કહે છે, એના ભક્તો ઘણાય છે. આપણે દર્શન કરવા જઈએ છીએ પણ ક્યાંક પરીક્ષા કરીએ, પછી આપણે ભગવાન છે એમ માની અને એનું ભજન કરશું. શું પરીક્ષા કરશું? ત્યારે એ ભક્ત મંડળીમાંથી એક ભગત બોલ્યા કે સાંભળો, મારે ઘેરે મારા વડવાઓ વખતનું એક ધનુષ્ય બાણ મારા બાપ દાદા વખતનું પડ્યું છે, હાવ કટાઈ ગયેલું હોય એવું. એ જૂનું ધનુષ્ય બાણ પડ્યું છે, એ હું સાથે લઈ લઉં? કે લઈ લો. કે કેમ, શું કરશું? કે જો એ ધનુષ્ય બાણ આપણે સાથે લઈ લઈએ. જો ભગવાન સ્વામિનારાયણ ખરેખર ભગવાન હોય ને તો એ ધનુષ્યને બાણ ચડાવી દે, ધનુષ્ય બાણ આમ ચડાવી દે, તીર ફેંકે. રામચંદ્ર ભગવાન ધનુષ્ય બાણ ચલાવતા હતા એમ ચલાવે તો આપણે શરણે થવું, એમ વિચાર કરીને હવે ગયા. 10-12 જેટલા ભક્તો હતા. નરવરકોટથી બધા ભક્ત મંડળી ગઈ, પંચાળા આવ્યા.
મારા સભા ભરીને પંચાળામાં ઝીણાભાઈના દરબારગઢમાં બિરાજમાન હતા. આમ પાછળ મંડળી આવીને ભક્તોએ દૂરથી દર્શન કર્યા. મહારાજ તો અંતર્યામી બધું જાણે. મહારાજે આવકાર આપ્યો કે આવો આવો, એ નરવરકોટના ભક્તો આવો આવો, અહીંયા નજીક આવો. વચ્ચે જગ્યા કરી દીધી, નજીક આવ્યા હો. મહારાજે બધું કહી દીધું. મહારાજ કે તમારે બધાને ઘેરે 6 મહિનાના બાળકો હતા, એ ઘોડિયામાં સૂતેલા બાળકોએ તમને મોકલ્યા છે ને અમારા દર્શન કરવા માટે. એક સંકલ્પ તો આમ એને તરત એકબીજાને સામું જોવા માંડ્યા. લે, ભગવાન સિવાય અંતર્યામી કોઈ ન હોય, આ ભગવાન જ છે. આગળ વળી મહારાજ શું બોલ્યા, એ બાણ ધનુષ બાણ લાવ્યા છો ને, લાવો લાવો બાણ અમને આપો, અમે ચડાવીએ. તમારી શંકાનું નિવારણ થાય, લાવો લાવો અમે બાણ ચડાવી દઈએ. તે બાણ આપ્યું, ધનુષ્ય બાણ. ઝીણાભાઈને મહારાજે કીધું, ઝીણાભાઈ વસ્ત્રો અમારે એવા જ પહેરવા પડે ને, ધનુષ્ય બાણ ચડાવવું હોય તો વસ્ત્રો એવા પહેરવા પડે ને, લાવો લાવો એવા વસ્ત્રો. એને મહારાજે કમર કસી, એવા આમ કમર કસીને હાથમાં બાણ લીધું. મહારાજ કે બાણ આમ ચડાવીને કીધું, ઝીણાભાઈ ક્યાં છોડવું, બાણ ક્યાં જવા દો? તો સંતો કે મહારાજ અમારી ઉપર આવવા દો ને, અમારા કામ ક્રોધ લોભ અંત શત્રુઓ ઉપર બાણ ચલાવો, દૂર થઈ જાય અમારા અંતઃશત્રુ. મહારાજ હસવા માંડ્યા. ઝીણાભાઈ કે મહારાજ ઓલી દિવાલ ઉપર, ઓલી ખાલી જગ્યા ઉપર જવા દો. સનાના કરતું મહારાજે જે તીર છોડ્યું તે દિવાલે તીર છૂટ્યું, દિવાલ બાજુ ગયું. બ્રહ્માનંદ સ્વામી સભામાં હાજર જ હતા. શીઘ્ર કવિ મહારાજની આ લીલાના દર્શન કર્યા અને બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનના 4 પદોની રચના કરી. મહારાજે કેવા વસ્ત્ર અલંકારો કેવા પહેરીને સજ્જ થઈ અને મહારાજ ધનુષ બાણ હાથમાં લઈ અને મહારાજે ચલાવ્યું ને, એટલે સ્વામીએ કીર્તન લખ્યું ને. એ કયું કીર્તન તમને ખબર છે? હેલી જો ને અધરમાં કુમાર સલુણો શોભતા. એમાં એક કડી લખી, લીધી લટકાળે ધર્મલાલ કે હાથ કબાણ ને, લીધી લટકાળે ધર્મલાલ કે હાથ કબાણ ને, એની ચટક રંગીલી ચાલ હરે મન પ્રાણ ને, એની ચટક રંગીલી ચાલ હરે મન પ્રાણ ને. આમ બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનની અંદર મૂર્તિનું વર્ણન કરતાં કરતાં આ કડી પણ લીધી લટકાળે ધર્મલાલ કે હાથ કબાણ ને, હાથમાં ધનુષ બાણ લીધું. એની ચટક રંગીલી ચાલ, ભગવાન કેવા ચાલતા હતા. આમ તમામ નરવરકોટના ભક્તો જે આવ્યા હતા ને, એનો સંકલ્પ પૂરો થઈ ગયો અને પછી મસ્તક બધાના ઝૂકી ગયા ભગવાનના શ્રી ચરણોમાં. એટલે સ્વામીએ લખ્યું કે દરી ઢાલ અલૌકિક અસી ખેલે, સાંગ કમાન તીરે બાંધ્યો કટાર તે મહાવીરે. સ્વામીએ લખ્યું આવી રીતે કમાન ભગવાને ધનુષ્ય બાણ હાથમાં લીધા. એ સમયે વારંવાર ન લીધા હોય, પણ આવી રીતે ભક્તોના સંકલ્પ પૂરા કરવા માટે મહારાજે આ લીલા કરી હોય, એટલે મહારાજ એ સમયે લીધા. આવી મૂર્તિને સ્વામી કે હૃદયમાં ધારવી. જુદા જુદા વૃક્ષો નીચે પણ મહારાજ બેસતા, જુદા જુદા વૃક્ષો નીચે પણ મહારાજ બેસતા. પછી તો એ ભક્તોને નિશ્ચય થઈ ગયો, સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર્યું જિંદગી પર્યંત, અને મહારાજ અંતે એને ધામમાં તેડી ગયા. આમ મહારાજ
જુદા જુદા લીલાઓ કરતા અને બધા ભક્તોને ભગવાન સુખ આપતા. સુખ દેવાને કાજ પોતે પ્રગટ્યા રે. ભગવાન આમ તો સુખ દેવા માટે જ પ્રગટ્યા છે, એટલે ભક્તોને સુખ જ આપે ને. સ્વામી વળી ચરિત્ર, એ ચરિત્રમાંથી આપણને બીજા ચરિત્રમાં લઈ જાય છે. મહારાજ જુદા જુદા વૃક્ષો નીચે પણ બેસતા હો. આંબા, આંબલી, આસોપાલવ, પીપર, બોરસલી. જોઈ છે બોરસલી તમે? આપણા સંપ્રદાયમાં 2 જગ્યાએ બોરસલીના પ્રસાદીના વૃક્ષો છે. એક તો ગઢપુરમાં લક્ષ્મીવાડીએ. લક્ષ્મીવાડીએ કઈ જગ્યાએ? નિષ્કુળાનંદ સ્વામીની ઓરડીના દર્શન કર્યા છે, એની સામે જ થોડુંક ખેતરમાં આગળ જાઓ તો ઘટાદાર બોરસલીનું વૃક્ષ છે. ત્યાં મહારાજ અવારનવાર સભા કરીને બિરાજેલા છે. અનેક લીલાઓ મહારાજની ત્યાં થયેલી છે. અને બીજી બોરસલી છે જેતલપુરમાં, મોલમાં બોરસલીના વૃક્ષ નીચે મહારાજ બેસતા. મહારાજ એકવાર બિરાજમાન થયેલા અને અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ હાજર. અને અયોધ્યા પ્રસાદજી મહારાજ કીર્તનો બહુ બનાવ્યા છે. અવધ પ્રસાદજી મહારાજ રચિત કીર્તનાવલી, આટલી પાતળી પુસ્તિકા કીર્તનોની અવધ પ્રસાદજી મહારાજના લખેલા કીર્તનોની છે. કીર્તનાવલીની અંદર અમુક કીર્તન જ હોય, બધા એ કંઈ ન હોય, પણ સ્પેશિયલ અવધ પ્રસાદજી મહારાજની કીર્તનાવલી હોય ને એમાં એના લખેલા બધા પદો હોય. મહારાજને બોરસલી નીચે બેઠેલા જોયા એટલે પદ બનાવ્યું, હરી મિલે બોરસલી કે છૈયા, હરી મિલે બોરસડી કે છૈયા. આ પદ આમ તો 4 પદ છે, એમાંનું આ એક પદ આ સમયનું બનાવેલું છે. એમ મહારાજ જુદા જુદા વૃક્ષો નીચે મહારાજ બેઠા હોય. સ્વામી કે એ રીતની મૂર્તિને પણ સંભાળવી ભગવાનની લીલાઓને. એહ સંભારતા અહો નિશરે, થાય બ્રહ્મ મોલે પરવેશ રે. એહ સંભારતા અહો નિશરે, થાય બ્રહ્મ મોલમાં પ્રવેશ રે. આ સંભાળીએ ને તો સ્વામી કહે બ્રહ્મમોલમાં પ્રવેશ થાય. જો વાત વાતમાં સ્વામી શું કહે છે, બસ આમ કરો ને તો અક્ષરધામમાં જવાય, બસ આમ કરો તો અક્ષરધામમાં જવાય. અને મહારાજે પણ કલ્યાણના બધા ઉપાયો બતાવ્યા છે ને, એ પણ જીવાત્માઓના કલ્યાણ માટે જ છે. કલ્યાણના જ ઉપાયો કહેવાય. આ સ્કીમ કહેવાય, એક પ્રકારની સ્કીમ, સેલ. હોંઘું કરી દીધું કલ્યાણ એમ. સેલમાં તમે ખરીદી કરવા જાઓ તો દુકાન કરતાં તો થોડુંક સસ્તું હોય ને, એમ મહારાજે સોંઘું કલ્યાણ કર્યું કે આટલું કરો તોય કલ્યાણ, આમ કરો તોય કલ્યાણ. બસ ભગવાનના ખાલી તમે આવું ધ્યાન કરો. મહારાજ આ ઝાડ નીચે, વૃક્ષ નીચે બેઠા, મહારાજ જો બોરસલી નીચે આમ બેઠા હશે સભા કરીને. આપણે ગઢપુરમાં તો બોરસલીના દર્શન કર્યા જ છે, એટલે સંભાળવાનું. મહારાજ સભા કરીને આમ બેસતા તો સ્વામીએ ચેલેન્જ આપ્યું છે, સ્વામીનો આશીર્વાદ છે કે એહ સંભાળતા અહોનિશ, થાય બ્રહ્મ મોલે પ્રવેશ. આવી લીલાઓને સંભાળ્યા કરીએ તો બ્રહ્મમોલમાં પ્રવેશ નક્કી છે, અક્ષરધામમાં જવાનું નક્કી છે. એમાં અનેક વિધે આવાર રે, ઉગાડ્યું છે કલ્યાણનું બાર રે. એમાં અનેક વિધે આવાર રે, વાલે ઉગાડ્યું કલ્યાણનું બાર રે. કલ્યાણનો દરવાજો વાલે ખુલ્લો કરી દીધો. જો કલ્યાણના દરવાજા ખુલ્લા મૂકી દીધા. હે જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ, આજ શ્રી હરિને દ્વાર નર નારી. જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. મોક્ષનું સદાવ્રત સ્વામિનારાયણ ભગવાનને ત્યાં ખુલ્લું છે, માટે જેને જોતો હોય આવી જાઓ. સ્વામી કે આવી ભગવાનની મૂર્તિ એને સંભાળ્યા કરો,
સતયુગની અંદર ઊંધે માથે તપ કરવા પડતા, પંચાગ્નિ તાપવા પડતા હતા. પંચાગ્નિ એટલે ખબર છે? ઉપરથી સૂર્યનારાયણનો તાપ, અને પૃથ્વી ઉપર અગ્નિ પ્રજ્વલિત કરવાનો, એની બાજુમાં બેસવાનું, અને ચારે બાજુ અગ્નિ, પોતે વચ્ચે બેસે તપ કરવાવાળા, ચારે બાજુ અગ્નિ પ્રગટાવવાનો, વચ્ચે બેસવાનું, ઉપર સૂર્યનારાયણનો તાપ, ચારે બાજુ 4 અને 5મો સૂર્યનારાયણનો, એટલે પંચાગ્નિ. 5 પ્રકારના અગ્નિ તાપવાના, એટલે કે એની વચ્ચે બેસીને ભગવાનનું ધ્યાન કરવાનું. લ્યો, ભગવાનની પ્રાપ્તિ માટે આટલો દાખલો પહેલાં કરવો પડતો હતો સતયુગની વખતે. અને ઊંધે માથું હેઠે ને પગ ઉપર, એવી તપશ્ચર્યાઓ પણ ઋષિ મુનિઓએ કરી. રાફડા થઈ જતા હતા, યુગો સુધી તપ કરતા હતા. શવન ઋષિ રાફડો થઈ ગયા ત્યાં સુધી તપ કર્યું ભગવાનની પ્રાપ્તિ માટે. આ બધું હતું. ઋષિ મુનિઓએ ભગવાનની પ્રાપ્તિ માટે કાંઈ ઓછી તપશ્ચર્યા નથી કરી. આપણા ભારતમાં આવા ઋષિ મુનિઓ થઈ ગયા, જેણે હિમાલયની અંદર ગિરનાર પર્વત ઉપર, આપણી ભારતની ભાગ્યવંતી આ ભૂમિકા એવી છે કે જ્યાં પગલે પગલે તીર્થો છે. પગલે પગલે તીર્થો. આપણો હિમાલય પર્વત કેવો ઋષિ મુનિ જોગીઓની તપશ્ચર્યાથી ભરપૂર. એ ગિરનાર પર્વત સતયુગ વખતનો ઊભો છે, અડીખમ દર્શન આપે છે. એક એક સ્થાનો તમે જુઓ, ભારતમાં શું નથી. આપણને આ ભારતનું આમ ગૌરવ હોવું જોઈએ. આપણે જે ભૂમિમાં જન્મ ધારણ કર્યો છે ને, એ ભાગ્યવંતી ભારતની આ ભૂમિ છે, જ્યાં પગલે પગલે તીર્થો છે. અને વાલા ભક્તજન બહેનો, સ્વામિનારાયણ ભગવાને તો ખુલ્લે ચરણે આખી ભારતની યાત્રા કરી, અને આખા ભારતની ભૂમિને ભગવાને પાવન કરી. તીર્થ ભગવાને બનાવ્યા. ભગવાનના પગલે તીર્થ હોય. ભગવાન અને સંત જ્યાં ચરણ મૂકે ને ત્યાં તીર્થ બની જતું હોય છે. તીર્થ કાંઈ બનાવવું ન પડે. સરસ મજાનો મહેલ બનાવી તોય કંઈ તીર્થ ન કહેવાય. અને કાંઈ ન હોય, એને ભાંગલ તૂટલ વાવ હોય, ત્યાં ભગવાન અને સંતે સ્નાન કર્યું હોય ને તો એ તીર્થધામ એમ કહેવાય. તીર્થધામ નામ પડી ગયું. શું કામ? ભગવાને સ્નાન કર્યું, ભગવાન ત્યાં પધારેલા, સંત ત્યાં પધારેલા. આવા તો તીર્થો સ્વામિનારાયણ ભગવાન, રામ, શ્યામ અને ઘનશ્યામ જે ભૂમિમાં પ્રાગટ્યને પામ્યા, એવી આ ભારતની ભૂમિ છે. પાછા રામચંદ્ર ભગવાન 14 વર્ષ સુધી પણ વનની અંદર ફર્યા, એટલે કેટલા સ્થાનોને પાવન કર્યા. શ્રી કૃષ્ણ ભગવાન પણ મથુરામાં જન્મ ધારણ કરીને ગોકુળમાં તો થોડા વર્ષ સુધી 11 વર્ષ રહીને મથુરામાંથી સીધા દ્વારિકા પધાર્યા. ગુજરાતમાં વહી આવ્યા. ઉત્તર હિન્દુસ્તાનમાં જન્મ ધારણ કરી અને પધાર્યા તો ગુજરાતમાં. જો એટલે ગુજરાતની ભૂમિ તો ભારતનો ટુકડો કહેવાય, હૃદય કહેવાય. હૃદય તો મેન કહેવાય ને. એટલે આખા ભારતનું હૃદય એટલે ગુજરાત. એવા પાવનકારી ગુજરાતમાં આપણો જન્મ થયો. સ્વામિનારાયણ ભગવાને પણ ગુજરાતને કર્મભૂમિ માની. ઉત્તર હિન્દુસ્તાનમાં ન રહ્યા, સારાએ તીર્થોમાં ફર્યા, ને વળી સ્થિર ક્યાં થયા? ગઢપુરમાં. અને ગઢપુર તો આપણે 2 ડગલા જ થાય, કાંઈ આઘું નહીં. જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણે જઈ શકીએ. અમરેલીમાં રહેવાવાળાને તો કલાકનો જ રસ્તો. ગઢડા જવું હોય ને તો ઘરની ગાડી હોય, એમ થાય કે હાલો ને આજ સમય છે તો ગઢડા દર્શન કરાવીએ. આજે આખો દિવસ રહે ગઢડા. ભગવાનની કૃપા હોય તો વારંવાર જવાય. કદાચ ગાડી ન હોય ને તો બસ તો વારંવાર આવે. ગઢડા જવું હોય ને તો ઘડીકે ને ઘડીકે આવે છે. બધો જ અત્યારે સમય પહેલાં જેવું નથી કે એક બપોરે બસ આવે, એક સાંજે આવે, એવું બધું હતું. પણ હવે તો બધી રીતની સરકારમાં પણ આટલી બધી વ્યવસ્થાઓ બધી થઈ ગઈ છે. એટલે કહેવાનું એ કે ગઢપુર આપણે હાવ 2 ડગલા કહેવાય. અવારનવાર જવું દર્શન કરવા. સ્વામિનારાયણ ભગવાન વધુમાં વધુ જ્યાં સમય રહ્યા હોય ને એવી પાવનકારી તીર્થભૂમિ એટલે ગઢપુરની ભૂમિમાં આપણે જાવું. કલ્યાણને માટે ભગવાને
અનેક જીવોના કલ્યાણ કરવા માટે ભગવાન આ પૃથ્વી પર આવ્યા. કલ્યાણ માટે ભગવાને જુદા જુદા ઉપાયો અજમાવ્યા છે. કે તમે એકના એક ઉપાયમાં બધાય ન ફાવે તો તમારે બધા ઉપાયમાંથી જે ઉપાય તમને ગમે એ આ ગ્રંથમાં મહારાજે જે ઉપાયો બતાવ્યા છે ને કલ્યાણને માટે, એ સ્વામીએ બધાય ઉપાયો માટેનો ગ્રંથ લખ્યો. પુરુષોત્તમ નારાયણ શા માટે પધાર્યા હતા? જીવોના કલ્યાણ માટે. તો કલ્યાણના કેવા કેવા ઉપાયો મહારાજે કર્યા હતા તો એ સ્વામીએ આ બધું જ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં વર્ણવ્યું છે. એ આપણે એવું ધ્યાન ભજન કરીએ તો કલ્યાણના અધિકારી બની જઈએ. કહેતા હતા આપણે કે એ સતયુગમાં કેટલું કલ્યાણ મોંઘું હતું, એ અત્યારે હાવ મોંઘું થઈ ગયું. ભાજી મૂળાને ભાવે કહેવાય, લ્યો મોંઘું જ કહેવાય ને. તોય આપણે લઈ શકતા નથી. હાવ હોંઘું શાક થઈ જાય તોય એમ કે હજી હોંઘું કરો, હજી હોંઘું કરો. તો પછી કેટલું હોંઘું થાય પછી. તો અત્યારે કળયુગની અંદર નથી પંચાગ્નિ તાપવાની કે નથી રાફડો થઈ જવાનું. સૌભરી ઋષિએ ગળા સુધી પાણીમાં બેસી અને વર્ષો સુધી તપશ્ચર્યા કરી હતી. એક ઋષિ મુનિઓનું તમે જુઓ, એટલી તપશ્ચર્યા આપણે કરવાની નથી. આ કળયુગમાં ટૂંકમાં કલ્યાણ છે. કળયુગમાં બીજું બધું ઘણું છે પણ એક ગુણ સારો છે. કયો? કલિયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી ઉતરહી ભવ પારા. કળયુગમાં બીજા ઘણા દુર્ગુણો છે. પરીક્ષિત રાજા મારવા તૈયાર થયા હતા કે મારા રાજ્યમાં તું કળયુગ આવ્યો જ કેમ? કળયુગના એંધાણ આવવા માંડ્યા ને એટલે પાંડવો બધા જ હિમાળો ગાળવા વહી ગયા હતા. પાંચેય પાંડવો પરીક્ષિત રાજાને રાજ્ય સોંપીને, અને એણે એક દી કળયુગને મૂર્તિમાન જોયો ને એટલે ધનુષ્ય હાથમાં તલવાર લઈને એને મારવા તૈયાર થયા. ત્યારે કળયુગે કીધું, સાંભળો સાંભળો રાજા, મને મારશો નહીં. મારામાં 99 દુર્ગુણો છે પણ એક સદગુણ છે. કે કયો? કે મારામાં નામ સ્મરણ કીર્તન જે કરશે ને એનું કલ્યાણ થઈ જશે. આ ગુણ મારામાં સારો છે, માટે તમે મને રહેવા દો. એટલે પરીક્ષિત રાજાએ રહેવા દીધો કળયુગને. નહીતર તો મારી જ નાખતા હતા. એટલે નામ સ્મરણ કીર્તન કરીએ અને કલ્યાણ થાય. નથી વનમાં જવાનું. નહીતર તમે ભાગવત વાંચો, એક એક રાજાના આખ્યાનોની પાછળ લખ્યું હોય કે 50 વર્ષ થયા એટલે ફલાણા રાજા મનુ મહારાજા જંગલમાં તપ કરવા ગયા, પ્રિયવ્રત રાજા જંગલમાં ગયા, ઉત્તાનપાદ રાજા જંગલમાં ગયા. એક એક રાજાઓના આખ્યાનો આવે. એમાં જંગલમાં જ વહી જવાનો રિવાજ હતો. 51 52 વનમાં જ વયું જવાનું, ઝૂંપડું બાંધીને ત્યાં રહેવાનું, કોઠા બોરા ખાવાના. નદીઓ તો ભરપૂર પાણીથી ભરેલી જ હતી, વૃક્ષો ફળવાળા હતા, એટલે ખાવા પીવાની બીજું કોઈ કાંઈ રસોડા હારે લઈને ત્યાં જઈને ઉજાણી નહોતા કરતા. આપણે તો અત્યારે જંગલમાં જઈને ત્યાં રસોડા કરીએ, ત્યાં ગોટાની ચટણી ખાવાનું, બધા ત્યાં ઊભું કરે ને ગમે ત્યાં. એ સમયે જો રામચંદ્ર ભગવાન ગયા તો રસોડું સીતાજી નહોતા હારે લઈ ગયા. ફળ ફૂલ લક્ષ્મણજી ફળ લઈ આવે. ઋષિ મુનિઓ બધા તપ કરવા જતા તો એ ફળ ફૂલ, એટલે ફળ ફૂલ ખાવાના, નદીનું પાણી પી લેવાનું, આખો દિવસ ધ્યાન ભજન કરવાનું. પાછલી અવસ્થામાં ભજન કરવા માટે વનમાં જતા હતા. એટલે કહેવાય છે ઋષિ મુનિઓનો ખોરાક એટલે ફળ, સાત્વિક ખોરાક કહેવાય. ફળ છે ને, ફ્રૂટ છે ને, એ સાત્વિક આહાર કહેવાય. ઘણા કે મને તો ફ્રૂટ ભાવે જ નહીં, પેટ ન ભરાય. ભલે પેટ ન ભરાય પણ સાત્વિક ખોરાક આપણું શરીરમાં પણ સારું રહે, ભજન કરવું ગમે, પેટ હળવું રહે. હળવું પેટ હોય તો જ ભજન કરવું ગમે. ભરપૂર ભરાઈ ગયું હોય તો ભજન કરવાની ઈચ્છા ન થાય, લાંબુ થવાની ઈચ્છા થાય. એટલે આહાર જેટલો સાત્વિક એટલું ભજન કરવાનું મન થાય. એટલે કહેવાય ઋષિમુનિનો ખોરાક છે. આપણે મહાપૂજા અને અંતે મહારાજને થાળ ધરાવવામાં આવે ને ત્યારે તમને જો ખબર હોય તો મહાપૂજામાં બેઠા છો ક્યારે અને ધ્યાનપૂર્વક ભગવાનમાં મન રાખીને કરી હોય તો યાદ હશે. મહાપૂજામાં ભગવાનને થાળ ધરાવાઈ જાય ત્યારે મહાપૂજા કરાવનાર એમ કે
હવે જળ ધરાવો, પછી ભગવાનને મુખવાસ, અને પછી કહે કે હવે ફળ રાખો હાથમાં, એક એક ફળ હાથમાં રખાવે. રાખ્યું છે ક્યારે તમે? પછી ભૂદેવ હોય કે સાધુ સંતો હોય કે સાંખ્યોગી બહેનો હોય, જે કોઈ મહાપૂજા કરાવતા હોય, કહેતા હોય, પૂજ્ય બેન ઘણીવાર કે મહાપૂજા કરાવે ને ત્યારે કે જેમાં પછી ફળ જમવું એ આરોગ્યને માટે સારું છે, આ ફળ છે એ ઋષિ મુનિનો ખોરાક છે. પૂજ્ય બેનના મુખેથી અમે સાંભળેલું છે કે ઋષિ મુનિનો ખોરાક કહેવાય. એટલે જો ભગવાનને પણ જમાડ્યા પછી ફળ ધરાવવામાં આવે છે, તો આપણે પણ જેમાં પછી એકાદું ફળ જમવાની ટેવ પાડીએ તો સારું હો, સારું કહેવાય આમ. એટલે ઋષિમુનિઓએ કહેવાનું એ તપશ્ચર્યા બહુ કરી. સતયુગની અંદર બહુ તપની રીતિ હતી, પણ અત્યારે કળયુગમાં આવું તપ કોઈ ન કરી શકે. કળયુગે અન્ન સમા પ્રાણ, અન્ન વગર કોઈ ન જીવી શકે. ત્યારે હાડ હામાં પ્રાણ હતા સતયુગમાં હો. રાપડો માથે થઈ જાય, ખાવા પીવાનું કાંઈ ન હોય, હાડક્યા હોય ત્યાં સુધી પ્રાણ એમ નામ રે. માથે ભલે રાપડો થઈ ગયો તોય અંદર પ્રાણ હોય. એટલે અત્યારે કળયુગમાં હેલું થઈ ગયું છે, હે નામ સ્મરણ ભજન કરવાથી કલ્યાણ થઈ જાય. તો આવી સ્કીમને અપનાવીએ, ભગવાનનું સ્મરણ ભજન ધ્યાન ચિંતન કરીએ અને ભગવાનના ધામના અધિકારી થઈ જઈએ. મહારાજે આવું હેલું કરી દીધું. એહ સંભારતા અહો નિશરે, થાય બ્રહ્મ મોલમાં પરવેશ રે. એમ અનેક વિધે આવારે રે, ઉગાડ્યું છે કલ્યાણનું બાર રે. સ્વામી વર્ણન કરતાં કરતાં છેલ્લે પાછો એમ કહેતા જાય, આમ અનેક વિધે આગળ બધા ઉપાયો કહી દીધા ને. સદાવ્રત ભગવાનનું પૂજન, મૂર્તિનું ધ્યાન, યજ્ઞો, એક એક ઉપાયો, એટલે કે અનેક વિધે ભગવાને કલ્યાણનું દ્વાર ખોલ્યું છે. ક્યારેક ભગવાન બાગ બગીચામાં બેઠા હોય, ફૂલવાડીમાં મહારાજ વિરાજમાન હોય, લક્ષ્મીવાડીએ મહારાજ બિરાજમાન હોય, એવું ધ્યાન કરવું. લક્ષ્મીવાડીને ફૂલવાડી પણ કહેવામાં આવે છે, કેમ કે અનેક પ્રકારના ફૂલો સંતોએ ત્યાં વાવેલા, મહારાજને માટે હાર થતો, એટલે ત્યારથી ફૂલવાડી કહેતા. એટલે અત્યારે તમે જુઓ ને તો ગઢપુરમાં રહેવાવાળા સ્થાયી જે હરિભક્તો બહેનો હોય ને, એ ઘણા બહેનો કહેતા હોય કે હાલો ફૂલવાડીએ જવું છે. તો ફૂલવાડી એટલે લક્ષ્મીવાડી, ફૂલ થતા હતા એટલે ફૂલવાડી નામ પડી ગયું. લક્ષ્મીવાડી એટલે જીવુબાને આપેલી એભલ બાપુએ, કે બે બહેનો તો ત્યાં જ રહેતા હતા, ભગવાન ભજતા હતા ઘેરે રહીને, જીવુબા લાડુબા. એટલે 100 વીઘા લક્ષ્મીવાડી, લક્ષ્મીજીનો અવતાર એટલે જીવુબા, એને આપી હતી કે આ તમને આપેલી આ જમીન, એટલે લક્ષ્મીવાડી નામ પડ્યું. રાધાજીનો અવતાર એટલે લાડુબા, એને આપેલી જમીન એટલે રાધા વાવ. ત્યાં ભગવાને પછી એ જમીન તો અત્યારે મંદિરમાં નથી, પણ વાવ છે, વાવ મહારાજે ત્યાં ગળાવી, એટલે રાધા વાવ નામ પડી ગયું. રાધા વાડી પણ કહેવાય, વાડી હતી ત્યારે, અત્યારે ખાલી વાવ છે એટલે આપણે રાધા વાવ કહીએ છીએ. આમ મહારાજ બાગ બગીચા ફૂલવાડીમાં વનમાં મહારાજ બેસતા, ક્યારેક ગાયકવાડના ભવનમાં તો ક્યારેક સગ્રામ ભગતના કુબામાં પણ મહારાજ પધારતા, ત્યાં પણ મહારાજ બેઠા હોય. આવું ધ્યાન કરવું. એમ જ્યાં જ્યાં જોયા એ મૂર્તિ મહારાજની સંભાળવી તો કલ્યાણનું છેટું નથી હો. એમ સોંગું કર્યું છે કલ્યાણ રે, સહુ જાણજો જન સુજાણ રે. જે આસમે પાયમાં જન્મ રે, નથી કોઈ કહેવાતું તેને સમરે. જો જે આસમે જન્મ પાયમાં એના સમાન બીજું કોઈ ન કહેવાય, એ બહુ ધન ભાગ્યશાળી કહેવાય. આપણે આ સમયે જન્મ પામ્યા ને, ભગવાન આપણને મળ્યા. વળી સ્વામી ઉપમા આપે છે કે જેમ પારસને કોઈ પામે રે, તેના સર્વે સંકટ વામે રે. પારસમણી જેની પાસે આવી જાય, જેની પાસે પારસમણી હોય એને કાંઈ ચિંતા હોય, એ ધનવાન ગણાય ને.
પારસમણીના યોગથી પોતે સંપત્તિવાન બની જાય. અને ઘરમાં ચોરી થાય, ધન સંપત્તિ ઘણા હોય ને પારસમણી પણ હોય, તો પારસમણી ચોર લૂંટી જાય તો ભેગું કરેલું ધન કેટલાક દી રહે? એ તો પછી વાપરવાથી ખૂટી જાય ને. પણ પારસમણીની ચોરી થઈ જાય તો ધન સંપત્તિ ખૂટતા વાર ના લાગે, કંગાલ થતા વાર ના લાગે. પણ બધું ધન ભલે ને લૂંટાઈ જાય, પણ એક પારસમણી ન લૂંટાય ને એક રહી જાય તો પછી ધનવાન થવામાં વાર લાગે. પારસમણીના યોગે કરીને લોઢાને અડાડવામાં આવે તો પારસમણી સોનું બનાવી દે, એવો ગુણ છે. સ્વામી આ દ્રષ્ટાંત દઈને કહે છે કે એમ ભગવાનની મૂર્તિ પારસમણી જેવી છે, પારસમણી પામે એના સર્વે સંકટ વામે. એમ ભગવાનની મૂર્તિ જેને મળી ગઈ, આવા પુરુષોત્તમ નારાયણ જેને મળી ગયા, એની પ્રાપ્તિ થઈ ગઈ, અને બધું જ મળી ગયું, પારસમણી મળી ગયો, એ ધનવાન બની ગયા. સાચી મૂડી તો આપણે ભગવાન છે હો, સાચી મૂડી ભગવાન છે. ઓલી મૂડી તો વાપરવાથી ખૂટી જાય. ભગવાન ગીરધારી રે સખી ગીરધારી, મારે નિર્ભય અખૂટ નાણું ગીરધારી, ખર્ચું ન ખૂટે ને ચોર ન લૂંટે, કોઈ ન લૂંટી જાય એવું નાણું, ભગવાન રૂપી નાણું આપણે મળ્યું છે. સ્વામી કે જે આ સમયે જન્મ પામ્યા એને કોઈ વાતની ખામી નથી કોઈ કહેવાતું એને સમરે, એના સમાન કોઈ નથી. તો આપણે ભાગ્યશાળી કહેવાય ને કે આ સત્સંગમાં આપણને જન્મ મળ્યો, આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ ગઈ, આવો દિવ્ય સત્સંગ મળ્યો, અને આ સત્સંગમાં આપણને ભગવાને મૂકી દીધા. બહુ ભાગ્યશાળી છીએ. તો નિષ્કુળાનંદ સ્વામી રચિતા પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં સ્વામી આપણને ભગવાનનો મહિમા બહુ સમજાવે છે, એક એક સ્થાનનો મહિમા સમજાવે છે, કલ્યાણના ઉપાયો વર્ણવે છે. તો આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ અમારું હૃદય મહિમાથી ભરી દેજો. આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ સાંભળતા સાંભળતા અમે મહિમાવાન બની જઈએ. થોડો ઘણો મહિમા તો હોય, હાવ મહિમા વગરના કોઈ ન જ હોય ને, પણ ખૂટતો હોય તો ભરપૂર કરી દેજો, અને અમને મહિમાવાળા બનાવી દેજો, એવી કૃપા કરજો, અખંડ તમારી મૂર્તિમાં રાખજો, એવી પ્રાર્થના સાથે અત્યારની કથાને વિરામ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.